ફર્સ્ટ અને હાફ કરો અને હાફ કરો, ઠીક છે। આપણે આના પર પોકેટ અટેચ કરીએ। ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું, આ 11x11 છે, સ્ક્વેર છે। ઓકે, આપણે આને હાફ ફોલ્ડ કરશું, ઠીક છે। આપણે સેન્ટર મળી ગયું। હવે આપણે ઉપરથી 4 ઇંચેસ ઉતારશું નીચે, 4 ઇંચેસ, 4 ઇંચ નીચે ઉતરા અને આપણે હવે આમ 3.5 ઇંચેસ જાશું। ઓકે, આમ ગયા પછી આપણે આમ ડ્રો કરશું લાઈન, 1 2। ઓકે, હવે આપણે આને કટ કરી દઈશું। જો આપણે આટલું કટ કરું। ઓકે, હવે થોડું આ બાજુ અને થોડું આ બાજુ। જો આપણે કટ કરી કાઢું સેન્ટર અને આ ટ્રાયેંગલ। હવે આપણે શું કરશું, જો ઉલ્ટા પર રાખીએ આને આમ અને આમ ફોલ્ડ કરશું અને નીચે અને આ બે ટ્રાયેંગલને અંદર બાજુ, ઠીક છે। આમ આપણે ચારે ફોલ્ડ કરી લેશું, પછી આપણે આનામાં ચેન અટેચ કરશું, ઠીક છે। હમણાં આપણે આના પર આટલું કરીએ, સ્ટિચિંગ કરીએ, પછી આ સ્ટિચિંગ પટી જાય પછી આપણે આગળ કરીએ। ઓકે, જો આપણો 11x11 ઇંચનો પીસ છે, આપણે કટ કરેલો પોકેટ માટે